નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી ચેનલમાં। ઠંડી અને ગરમીનો મિક્સ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ, કેટલો જશે ગરમીનો પારો, તાપમાનનો પારો, એને લગતી વાત કરતાં પહેલાં જો અમારી ચેનલ બનાવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક તથા શેર કરી દેજો મિત્રો। તેમજ હોળીની 4 વિશેના પવનો કેવા રહેશે તે પણ અમે માહિતી આપશું। તારીખ 4 અને સાંજના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો મિત્રો પવનો છે એ ઉત્તર તેમજ ઉત્તર પૂર્વના અને ઉત્તર પશ્ચિમના પવનો જોવા મળશે, જેના હિસાબે છે એ થોડા પ્રમાણમાં છે એ તાપમાનમાં છે એ ઘટાડો જોવા મળશે। 4 તારીખના રોજ તાપમાનની વાત કરીએ તો મહત્તમ તાપમાન છે એ 30 થી 32 ડિગ્રી જેટલું સૌરાષ્ટ્ર ગુજરાતમાં જોવા મળી શકે છે, જ્યારે ગુજરાત રિજિયનની વાત કરીએ તો ગુજરાત રિજિયનમાં 35 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળશે મિત્રો। ત્યારબાદ મિત્રો 5 તારીખ સાંજે અને 6 તારીખના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો તાપમાનમાં 1 ડિગ્રી જેટલો વધારો થશે। ગુરુવારના રોજ તાપમાન છે એ સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં જેમ કે જૂનાગઢમાં 34 ડિગ્રી, અમરેલીમાં 35 ડિગ્રી, ભાવનગરમાં 33 ડિગ્રી જેટલું તાપમાન છે એ જોવા મળશે, જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો મોટાભાગના વિસ્તારમાં 33 થી લઈ અને 36 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળશે। એટલે કે એમ કહી શકાય કે ગુરુવારના રોજ તાપમાનમાં વધારો થશે, જેમાં ભરૂચમાં 35 ડિગ્રી, સુરતમાં 37 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળશે મિત્રો। ત્યારબાદ મિત્રો તારીખ 8 માર્ચની વાત કરીએ તો તાપમાનમાં ફરીથી વધારો થશે, જેના હિસાબે જામનગરમાં 36 ડિગ્રી, રાજકોટમાં 38 ડિગ્રી, બોટાદમાં 38 ડિગ્રી, ભાવનગરમાં 36 ડિગ્રી, અમરેલીમાં 39 ડિગ્રી અને જૂનાગઢમાં 37 ડિગ્રી જેટલો તાપમાનમાં છે એ વધારો થશે, જેના હિસાબે ગરમીનો પહેલો રાઉન્ડ શરૂ થશે। તાપમાનમાં ભારે એવો વધારો થશે। 8 તારીખના રોજ પવનની વાત કરીએ તો પવન મુખ્યત્વે ઉત્તર અને પશ્ચિમના જોવા મળશે, જેના હિસાબે વહેલી સવારના અમુક વિસ્તારોમાં સ્થાનિક લેવલમાં ઝાકળ અને ઠાર આવવાની શક્યતા રહેલી છે મિત્રો તારીખ 8ના રોજ। ત્યારબાદ મિત્રો મહત્વની વાત કરીએ તો હોળીની 4 વિશે અને હોળીના દિવસે પવન કેવો રહેશે, જેમાં મુખ્યત્વે પવન છે એ ઉત્તર પશ્ચિમના પવનો છે એ જોવા મળશે મિત્રો। મોટા ભાગના વિસ્તારોમાં ઉત્તર પશ્ચિમના પવનો એટલે કે વરસ છે એકંદરે દેશી અનુમાન મુજબ જોઈએ તો એકંદરે વરસ સામાન્ય છે એ રહી શકે છે, તડકા સાથે વરસાદ પડી શકે છે અને પાક છે એ પણ સારો થઈ શકે છે મિત્રો। ટૂંકમાં કહીએ તો હોળીના પવનો છે એ ઉત્તર પશ્ચિમના જોવા મળશે। દેશી મુજબ છે એ વરસ છે એ સામાન્ય રહે તેવું હાલ મુજબ છે એ હવામાન ચાર્ટ બતાવી રહ્યા છે મિત્રો। તો આ હતું આજનું હવામાન તારીખ 4ના રોજ લેટેસ્ટ હવામાન 4 થી લઈ અને 14 તારીખ સુધીની માહિતી, જેમાં 8 તારીખથી છે ફરીથી ગરમીનો પારો ઉપર જોવા મળશે મિત્રો। તાપમાનમાં સારો એવો વધારો થશે અને આ ઉપરાંત છે એ ફરીથી એક પશ્ચિમી વિક્ષોભ છે એ સામાન્ય આવી રહ્યું છે, તેની અસરથી છે કેટલા વિસ્તારમાં થશે માવઠું તેને લગતી સંપૂર્ણ વાત છે અમે આવનારા દિવસોમાં તમારી સમક્ષ રજૂ કરતા રહેશું। માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો।